12/5/2026 પશ્ચિમ રેલવે ઓખા તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેન ઓખા સ્ટેશનથી પ્રારંભ. ઓખા તિરુપતિ એક્સપ્રેસ સાપ્તાહિક ટ્રેન સંખ્યા 19,560 ઓખા તિરુપતિ એક્સપ્રેસ સાપ્તાહિક ટ્રેનનો પ્રારંભ આજ રોજ ઓખા સ્ટેશનેથી સંસદ પૂનમબેન માડમ તથા યુવા નેતા સહદેવસિંહ પબુભા માણેકે લીલી ઝંડી આપી શુભારંભ કર્યો હતો. અહીં ડીઆરએમ શ્રી ગિરિરાજ કુમાર મીના, સિનિયર ડિવિઝન કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીના ખાસ હાજર રહ્યા હતા. અહીં પાલિકા પ્રમુખ શ્રી રાજુભાઈ કોટક તથા ઓખા DRUCC મેમ્બર શ્રી દીપકભાઈ રવાણી તથા વેપારી અગ્રણીઓએ સંસદ પૂનમબેન માડમનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ ટ્રેન સોમવારે રાત્રે 23:35 કલાકે ઉપડશે. મંગળવારે વહેલી સવારે 4 કલાકે રાજકોટ પહોંચશે અને બુધવારે 23:30 કલાકે તિરુપતિ પહોંચશે. રિટર્નમાં ટ્રેન તિરુપતિથી દર ગુરુવારે સવારે 8:15 કલાકે ઉપડીને શનિવારે સવારે 5:25 કલાકે રાજકોટ અને શનિવારે જ સવારે 11:50 કલાકે ઓખા પહોંચશે. રિપોર્ટર હોથીબા સુમણિયા, ઓખા. મે 2026થી ઓખા તિરુપતિની સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનની શુભ શરૂઆત કરવામાં આવે છે, શુભારંભ કરવામાં આવે છે. ત્યારે હું સૌ પહેલાં તો આપણા સર્વે નાગરિકોને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને માનનીય પ્રધાનમંત્રી શ્રી અને રેલમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો આ એક ખૂબ મહત્ત્વના 2 તીર્થસ્થાનોને જોડવા માટે પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. લાંબા સેક્ટરની આ એક ટ્રેન તો છે, અનેક શહેરો સાથે, અનેક રાજ્યો સાથે આપણા ક્ષેત્રના નાગરિકોને જોડશે, પણ એ સિવાય મારું એવું મજબૂતીથી માનવું છે કે દ્વારકા અને તિરુપતિ એ માત્ર 2 કોઈ શહેરોના જોડાણ નથી, 2 સંસ્કૃતિને જોડતું પણ આ એક મહત્ત્વનું આયોજન છે, મહત્ત્વની સુવિધા છે. ત્યારે નાગરિકો આપણા 4 ધામ પૈકી આપણું યાત્રાધામ એટલે અહીં દ્વારકાથી તિરુપતિ બાલાજી વેંકટેશ્વર બાલાજીના દર્શન કરવા માટે અહીંથી સીધા જઈ શકશે. આ ટ્રેન આપણા એટલે કે જામનગર સંસદીય ક્ષેત્ર પૂરતી વાત કરું તો ઓખા, જામનગર, હાપા આ તમામ સ્ટેશનો પર આ ટ્રેનના સ્ટોપેજીસ છે. મોટા શહેરોમાં આપણને અમદાવાદ હોય, સુરત હોય, આ તમામ શહેરો સુધી પહોંચવાની પણ આ ટ્રેનના માધ્યમથી સુવિધા મળશે. મેં કીધું એમ અનેક મોટા શહેરો અને રાજ્યો થી આ ટ્રેન જશે અને આ ટ્રેનની સુવિધા આવતા દિવસોમાં માત્ર 2 શહેરોને જોડતી નહીં પણ આપણી સંસ્કૃતિને જોડતી અને અનેક ક્ષેત્રમાં આપણે વિકાસ અને પ્રગતિ કરી શકીએ એ પ્રકારનો અવસર પણ આપણે સૌને આ સુવિધાના માધ્યમથી પ્રાપ્ત થશે. હું માનું છું જે યાત્રિકો છે, એ સિવાય જે વિદ્યાર્થીઓ છે, જે વેપારીઓ છે, આપણા જે પર્યટન માટે જનરલી ફરવા માટે જે લોકો જતા હોય છે એમાં પણ આપણે દક્ષિણથી આ તરફ લોકો વધુ આવી શકશે. આપણા ક્ષેત્રમાંથી લોકો વધુ દક્ષિણ તરફ આ સુવિધાના માધ્યમથી જઈ શકશે. ત્યારે છેવાડાના આપણા વિસ્તારને સતત રેલવેઝ એટલે કે યાતાયાતના બહુ મહત્ત્વના માધ્યમથી જોડવાના જે નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીના છે, આપણા યાત્રાધામોને મજબૂતીથી જોડવાના પણ જે પ્રયત્ન છે એ પૈકીનું હું માનું છું કે આ ખૂબ મજબૂત અને મોટું પગલું છે. ત્યારે જે આપણી આખી સંસ્કૃતિ છે અને દક્ષિણની આખી જે સંસ્કૃતિ છે એનો પણ એક આવતા દિવસોમાં આ કનેક્ટિવિટીના માધ્યમથી એક સુંદર સમન્વય બનતો રહેશે અને એ સમન્વય દિવસે દિવસે વધતો રહેશે એવું મારું સ્પષ્ટ માનવું છે. ત્યારે હું પુનઃ સર્વે નાગરિકોને આ સુવિધા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાપ્તાહિક આ ટ્રેન છે ને મને ખાતરી છે કે આપણું ડબલિંગનું કામ જેનું નોટિફિકેશન એ કાનાલુસથી ઓખા સુધીનું નોટિફિકેશન પણ બહાર આવી ગયું છે, એ પૂર્ણ થતાં પછી વધુ ને વધુ આવી કનેક્ટિવિટી અને આવી જે ટ્રેનો છે જેની જરૂરિયાત આપણે વધારે હશે, જ્યાં ફૂટફોલ વધુ હશે એ ટ્રેનોનો વધારો પણ આવતા દિવસોમાં એની ફ્રિકવન્સીનો વધારો પણ કરવામાં આવશે, એ પણ મને ખાતરી છે.
એટલે આપણો છેવાડાનો વિસ્તાર મજબૂતીથી સમગ્ર દેશ સાથે દેશના તમામ ભાગો સાથે તો જોડાશે, પણ આપણા જે મુખ્ય તીર્થ સ્થાનો છે એની સાથે પણ જે આખું એક કોરિડોરના માધ્યમથી જોડવાનું કામ છે એ દિશામાં આપણે આજે આ એક સાપ્તાહિક ટ્રેનના માધ્યમથી તો પગલું લઈ રહ્યા છીએ, પણ આવતા દિવસોમાં એ ફ્રીક્વન્સી વધુ સુવિધાના માધ્યમથી વધુ વધશે એ વાતની મને ખાતરી છે. ત્યારે આપણે આ બાજુ ઓખા સુધી વંદે ભારતની સુવિધા હોય કે અન્ય અનેક સુવિધાઓ, અમૃત સ્ટેશનો, આ બધી જ રેલવે વિભાગ દ્વારા સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. ત્યારે આવી ટ્રેનો, લાંબા ડિસ્ટન્સની ટ્રેનોના વધારાના માધ્યમથી પણ આપણા સમગ્ર ક્ષેત્રને અનેક ફાયદાઓ આવતા દિવસોમાં થશે. ત્યારે પુનઃ હું માનનીય પ્રધાનમંત્રી શ્રી અને માનનીય રેલમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આખો આપણો રેલ વિભાગ રાજકોટ DRM અહીં ઉપસ્થિત છે, એમનો અને રાજકોટ ડિવિઝનમાં આવતો આખું આપણું રેલવેઝનો પરિવાર એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, એમને પણ અભિનંદન પાઠવું છું. સાથે મારી સાથે અહીં સંદીપભાઈ આપણા ધારાસભ્ય શ્રી પબુભા બાપુ વતી ઉપસ્થિત છે. તો સતત નિરંતર આપણા વિસ્તારમાં બધી સુવિધાઓ વધુને વધુ આપણે પ્રાપ્ત થાય એ દિશામાં આપણા ધારાસભ્ય વળી શ્રી પબુભા બાપુ અને મારા હંમેશાથી પ્રયત્ન રહ્યા છે. અને એ દિશામાં માનનીય પ્રધાનમંત્રીશ્રીના વિઝનથી એમના પણ એક પ્રયત્નથી આપણને આ સુવિધા પ્રાપ્ત થઈ છે. ત્યારે પુનઃ હું આપણા સર્વે નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન